નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અહીંયા વીજ તંત્રમાં ખૂબ જ સારા સમાચાર સામે આવી ગયા છે। તો મિત્રો વીજ તંત્રમાં શરૂ થશે બઢતી અને બદલીનો દોર। તો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું। તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો દરેક સર્કલમાંથી કર્મચારીઓની વિગતો છે તે મંગાવવામાં આવી ગઈ છે। તો મિત્રો આચારસંહિતા ઉઠી જતા વીજ તંત્રમાં શરૂ થશે બઢતી અને બદલીનો દોર। તો મિત્રો બુધવારના રોજ આ ન્યૂઝ છે તે આપવામાં આવેલા છે। તો મિત્રો લોકસભાની ચૂંટણીની આચારસંહિતા ઉઠી ગયા બાદ પીજીવીસીએલમાં ઇજનેરોની બદલી અને પ્રમોશનના ઓર્ડર છે તે કાઢવામાં આવે તેવી સંભાવના હોવાથી મોટા પ્રમાણમાં દરેક કર્મચારીની વિગતો જુદા જુદા સર્કલમાંથી મંગાવીને પ્રમોશન તેમજ બદલી માટેનો તખ્ખો ગોઠવાઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે। તો મિત્રો લાઇનમેનથી માંડીને વર્ગ એકના ઇજનેરોની સાગમટે બઢતી અને બદલી સપ્તાહના અંત સુધીમાં થવાની શક્યતા છે। તો મિત્રો અહીં ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે। લાઇનમેનથી માંડીને વર્ગ એક સુધીના ઇજનેરો માટે સાગમટે બઢતી અને બદલીના અહીંયા સપ્તાહમાં અંત સુધીમાં થવાની શક્યતા છે। તો લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ પીજીવીસીએલમાં લાઇનમેનથી માંડીને ઇજનેરો તેમજ ઉચ્ચ અધિકારીઓની બદલી પ્રમોશનનો જે રાઉન્ડ અટકી ગયા હતા તે કામગીરી ચૂંટણીની આચારસંહિતા ઉઠી ગયા બાદ હાથ ધરવામાં આવશે। તો સંભવત આ સપ્તાહના અંતમાં બદલીઓ અને પ્રમોશનનો સાગમટે ઓર્ડર નીકળે તેવી પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી છે। તો મિત્રો આ જે બદલી અને બઢતીના સપ્તાહમાં અંત સુધી થવાની શક્યતા છે તો તેના પછી પણ તે આપણે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષાની પણ તારીખની પણ જાહેરાત કરવામાં આવી શકે છે। તો મિત્રો જે લોકોને વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ હોય તો તે લોકો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આ ચેનલમાં પરીક્ષાને લગતા વિડીયો છે તે બનાવવામાં આવે છે જેથી કરીને તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।